સ્વાગત છે। વાગરા ખાતે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વાગરા પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। છેલ્લા એક મહિનામાં અંદાજે 4 થી વધુ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। ગતરોજ પણ વાગરાની હનુમાન દાદા ચોકડી ખાતે ઉભેલા કન્ટેનર પાછળ એક ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। બનાવના લગભગ 15 કલાક બાદ ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક ઇસમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વાગરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલર ટેક્સ કંપની તરફ જતા માર્ગ પર આવેલ ચોકડી ખાતે અકસ્માત સર્જાયો, જેમાં સંદીપ એન્ટરપ્રાઇઝનો એક ડમ્પર જે વિલાયત ચોકડી તરફથી જ્યુબિલિયન્ટ કંપની તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ટર્નિંગ ઉપર એક બાઇક ચાલક પોતાની બાઇક લઈને ઉભો હતો। ડમ્પર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાકલા ગામના 40 વર્ષીય ઈસમ અર્જુન ચુનીલાલ ચૌધરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મરણ જનાર ઈસમ વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત જ્યુબિલન્ટ કંપનીના એઆર કોર્પોરેશન કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું। અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો, તેમજ ડમ્પરનો પણ કબજો મેળવીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાદવાન। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।